નમસ્કાર. ગીર સોમનાથના ઉના નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર. અત્યાર સુધીમાં 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. કુલ 80 ઉમેદવારી ફોર્મમાંથી 17 ફોર્મ અમાન્ય જાહેર થયા, જ્યારે આજે 4 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા. હવે બાકી રહેલી 28 બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે જ રસાકસી જોવા મળશે. વિશેષ વાત એ છે કે કોંગ્રેસના માત્ર એક ઉમેદવારનું ફોર્મ અમાન્ય જાહેર થતાં કોંગ્રેસ આ ચૂંટણીમાં સંપૂર્ણ રીતે બહાર થઈ. વોર્ડ નંબર 2 સિવાય બાકીના તમામ 8 વોર્ડમાં મતદાન યોજાશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કૌશિક પરમાર, પ્રાંત અધિકારી ઉના નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અન્વયે કુલ 80 ફોર્મ ભરાયેલ હતા, જે પૈકી 63 ફોર્મ માન્ય રહેલ અને 17 ફોર્મ અમાન્ય રહેલ, જે પૈકી 4 ફોર્મ પરત ખેંચાયેલ. હાલ 28 સીટ માટે 51 ઉમેદવારો મેદાનમાં છે, જે પૈકી 23 ઉમેદવાર આમ આદમી પાર્ટી અને 28 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી. 8 સીટો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વોર્ડ નંબર 2 તમામ 4 સીટો બિનહરીફ જાહેર થઈ છે. હું ચિંતન ગઢિયા, આમ આદમી પાર્ટી ઉના નગરપાલિકાની જે 2026ની સામાન્ય ચૂંટણી છે, એમાંથી અમારી આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી લડવાના છીએ. આજે જ્યારે ચૂંટણીના ઉમેદવારનો ખેંચવાનો સમય હતો, ફોર્મ ખેંચવાનો, એનો જ્યારે છેલ્લો દિવસ હતો, ત્યારે અમારા 23 ઉમેદવારો વધ્યા છે અને અમને ઉના શહેરના લોકોને મતદાન દેવાનો અધિકાર માટે અમે લડીએ છીએ. ઉના શહેરને આજે ઘણા સમયથી, વર્ષોથી મતદાન દેવાનો અધિકાર નથી મળતો, ત્યારે અમે યુવા અને શિક્ષિત યુવાનો આજે ઉના શહેરના નગરપાલિકાની ચૂંટણીને લોકોનો મત દેવાનો અધિકાર માટે અમે લડીએ છીએ, ઝઝૂમીએ છીએ. હવે લોકોએ નક્કી કરવાનું છે કે ઉના શહેરને કઈ રીતે બાનમાં રાખ્યું છે અને કઈ રીતે આઝાદ કરવું. હવે એ ઉના શહેરના લોકોએ નક્કી કરવાનો છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉના શહેરના તમામ વેપારી 18 વર્ણના લોકો અમને જીતાડશે, કેમ કે અમારી પૂરી ટીમ યુવા અને શિક્ષિત છે અને બધા જ લોકો વકીલ મંડળથી માંડીને બધા જ ભણેલ ગણેલ છીએ અને અમે ઉના શહેરને જાગૃત બનાવવા માગીએ છીએ અને લોકોને એમના મતનો અધિકાર માટે અમે ઊભા રહ્યા છીએ. ચિંતનભાઈ, ખાસ તો આપના જે કીધું કે 23 ઉમેદવારો અત્યારે બેઠકમાં ઊભા છે, આ ઉમેદવારોને આપના દ્વારા અથવા તો તમારા દ્વારા ક્યાંક અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવ્યા હતા. શું કારણ છે અજ્ઞાત જગ્યાએ રાખવા પડ્યા? જ્યારે અમે ઉમેદવારી 36 ઉમેદવારોની ઉમેદવારી કરેલી, ત્યારે અમારો ઉમેદવાર એક પણ નહોતો ખડ્યો. જ્યારે એમના ટેકેદાર અને દરખાસ્ત કરવાવાળા હતા, એને કોઈ યેનકેન પ્રકારે હેરાન કરી અને ચકાસણી દરમિયાન, ફોર્મ ચકાસણી દરમિયાન એમને એના સોગંદનામા કરી અને ફોર્મમાં વાંધા લીધેલ અને અમારા ફોર્મ રદ કરાવેલ હતા બહાર. અને આજે જ્યારે અમારા ઉમેદવાર વધ્યા હતા, ત્યારે એક બેનને કોઈ એમના ઇમોશનલ ઓલું કરી અને એક ફોર્મ પરત ખેંચાવેલ છે. બાકી અમે તો બધા 23 યુવાનો લડી લેવાના ઓલામાં છીએ અને અમારે 36 સીટ લડાવી હતી, પરંતુ અમારા ટેકેદાર અને દરખાસ્તને એમની કોઈ યેનકેન પ્રકારે એ લોકોએ ઓલું કરી અને ફોર્મ રદ કરાવેલા છે. અમે તો ઉમેદવારી માટે લડવા તૈયાર જ છીએ. હાર અને જીત બહુ પછીનો પ્રશ્ન છે, પણ અમે લડવા માટે ઝઝૂમીએ છીએ. કેટલા વોર્ડમાં લડશો? અમે 2 નંબરનો એક વોર્ડ છે જે કોટ વિસ્તારનો, એમાં એક નથી, બાકી સંપૂર્ણ 8 વોર્ડમાં ચૂંટણી થશે અને એમાં લડવાના છીએ અને હવે લડશું. ઓકે.